જય માં મમ્મી આપણી થઈ ગઈ છે સવાર ને આપણે આવી ગયા છીએ કે કાંટા ઉપર ભાઈ। તો ભાઈ આપણો આમે છે કે કાંટો એ કીધું તું ભાઈ આવી જાજો સવારના આપણે 6 વાગે ઉઠ્યા હતા ને આવી ગયા છીએ સિરપુરાથી આપણે ઉઠ્યા હતા 8 કિલોમીટર છે આર્થા કરીને ગામડું છે ત્યાં આવી ગયા છીએ ભાઈ। તો ભાઈ આપણે કે કાંટો કરાવી લીધો છે કાંટો કરાવીને કમ્પ્લીટ થઈને આવે છે કેટલા વજન આયા 10 આપણે આવ્યો આમે બોર્ડ દેખાય છે ત્યાં આપણે લગાવવાની છે ગાડી। તો ભાઈ વાડી અંદર આપણે ગાડી નાખી દીધી છે આ પાપૈયાનો બગીચો આવ્યો પાછળ કેળાનો છે બધા બગીચા જ છે અહીંયા ભાઈ આવી રીતના રસ્તો છે જોઈએ હવે કેટલું આગળ જવાનું છે। તો ભાઈ મજૂર થઈ ગયા રેડી જો આપણે બગીચામાં આવી ગયા છીએ અને હવે લાગશે હમણાં જ ગાડી લોડિંગ કરવામાં। ભાઈ આપણે પપૈયાના બગીચામાં ઘૂસી ગયા છીએ જોઈએ હવે પપૈયો પાકલ ખાઈ લઈએ બીજું કાંઈ ન કરીએ જોઈએ। जो पपैया अच्छे वाले निकालने का मीठा हो वो खाने के लिए। तो भाई आपने पपीतो ले लीधो है खावानू अत्यारे कैसा मीठा होगा ना बहुत मीठा है बहुत एकदम आपको मालूम पड़ता है हमको तो मालूम नहीं पड़ता गाड़ी चलाते वो खाता ही है सिर्फ खाना जानता है कैसे आइटम है वो मालूम नहीं पड़ता है। तो भाई આવી રીતના જો પાંદડા લઈ આવ્યા છે ને લોડિંગ કરવાનું ચાલુ કરશે હવે પાંદડા નાખે બધા અંદર જોઈએ હવે કેટલી વારમાં ગાડી લોડિંગ થાય લોડિંગ થઈ જાય એટલે આપણે બપોર સાંજ થઈ જશે 4-5 વાગી જશે। આ કેળાનો બગીચો ભાઈ તો આપણે પપીતા લીધો છે ને હવે ખાઈએ જોઈએ આ પાકલ છે ને આ થોડું કાચું છે ભાઈ આપણી મહેનત પાણી ઉપર ગઈ કા અમીરભાઈ આપણી મહેનત પાણીમાં ગઈ। હા ભાઈ એ કાપી દીધો એ સારો હોય અમીરભાઈ લઈ આવે એ કાચો છે ભાઈ। તો ભાઈ આપણે સવારના ખાઈએ છીએ પાપી તો હા મોજ આવી ગઈ મીઠો એવો છે મોઢામાંથી પાણી આવે ભાઈ કાંઈ ન કરે કાલે ખાશું કેળા ત્યાં સુધી પાકી છે કાલે નહીં પાકે પરમથી પાકશે એકાદો દિવસ ટાઈમ લાગી જશે। તો ભાઈ આવી રીતના જો લોડિંગ થાય છે કેળા ધોતા આવે ને લોડિંગ કરતા આવે ગાડીમાં જોજો ભાઈની સ્ટાઇલ જોજો કાપતા આવે છે ભાઈ। તો ભાઈ આપણી ગાડી 99% લોડિંગ થઈ ગઈ છે થોડીક જ બાકી છે પાછળ બધા બેઠા છે નિરાતે મજૂર થાક લાગો છે એટલે બેઠા છે જો પપીતા જોને ખાવા હોય ભાઈ હાલે આવજો ઓ બાજુ કેળાનો બગીચો છે આ બાજુ અમીરભાઈ પપૈયા ખાવા છે ના ના ખાઈ લ્યો પછી નહીં ચડે બગીચા પણ પાછા આ બગીચામાં આવ્યા છીએ હોમ તો આપણે વેચાતા લેવા પડે ને રાખશું તો જો ભાઈ કેળા ને પપીતા ને બધા તો ભાઈ ગાડી આપણી લોડિંગ થઈ ગઈ છે ને હવે ત્રિપાલ રસા પોતે જ મારી દે છે એટલે આપણે કાંઈ ટેન્શન છે નહીં ભાઈ જો માથે ચડી ગયા છે। તો ભાઈ ગાડી આપણી થઈ ગઈ કમ્પ્લીટ લોડિંગ તાલપત્રી રસા મારી નાખ્યા છે ભાઈ કેળા ભરીને હવે નીકળશું। તો ભાઈ આપણે કાંટા ઉપર પહોંચી આવ્યા છીએ ફાઇનલ હજી માણસો ઉતરે છે ને 29 ટન જેવું બતાવે છે એટલે જોઈએ હવે આપણે આ કમ્પ્લીટ ગાડી માણસો બધા ઉતરે છે ઉતરી જાય એટલે આપણે ફાઇનલ કાંટો કરાવી લઈએ જો આપણે ફાઇનલ કાંટો કરી દો फाइनल गाड़ी भर दिया जल्दी भर दिया अच्छा हुआ भाई फाइनल आपने जो कांटो बांटो करायो 17,680 किलो वजन आयु है जो वजन बराबर तालपत्री पोते ज मार दीधी है कम्प्लीट करीने आपणे आपी है गाड़ी भाई कांई न घटे हूँ कीधुं आवो माल तो पहलो भराय पोते बांधी दे तालपत्री। तो भाई आपणे लोडिंग करी निकली गया छे शारदा है अत्यारे आपणे 35 किलोमीटर જોઈએ આગળ જઈએ ચા પાણી પીએ કાંઈ જમ્યા નથી પપૈયા ને એવું જ ખાધું છે। તો ભાઈ હાલે જઈએ આગળ ને આગળ આવશે હોટલ એટલે આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ બપોરના જમ્યા નથી ખાલી આપણે પપીતા જ ખાધા છે
એટલે આગળ આપણે નાસ્તો પાણી કરી લઈએ પછી વાંધો ના આવે. રાત આખી ગાડી જ આંકવાની છે ભાઈ. તો ભાઈ આમે રોડ આવી ગયો શારદા ધોનીચાવાળો રોડ આપણો રેગ્યુલર હતો. એ આમે દેખાય જાય સ્કૂટર ને જાય પછી ભાઈ હોન્ડાઉન આપણે વિવેકભાઈ ભેગા થયા ને આપણે શારદા રસ્તા ઉપર શું કે આપણે રિટર્નમાં કોઈ દી આવ્યા નથી એટલે ભાઈને કીધું ભાઈ અમારો હારી તારું ગાડું ક્યાં લઈ જાય તો ભાઈ આપણે એવી રીતના આરામથી હાલજો ભાઈ વિવેકભાઈ. હવે આરામથી હાલજો. હવે અમારા ખટારા જૂના છે. ભલે કિંમતી માલ ભરેલો છે પણ ખટારા જૂના છે. 80-21 ભાઈ સાંજ ટાઈમ થઈ ગયો છે ને હાલ્યા જઈએ છીએ આપણે. શું આ બાજુથી આ રસ્તા ઉપરથી નથી આવ્યા એટલે 80-21 ભાઈ ગાડી નંબર છે. રાજકોટ પાસિંગ ભાઈ કે મામા હાલ્યા આવો અમારી પાછળ કાંઈ ટેન્શન નથી. તો કે હાલો ભલે આપણે તમારા ભેગા હાલીએ છીએ ભાઈ કાંઈ ન ઘટે. અહીંયાથી લેફ્ટ મારશું. ભાઈ આપણે અમીરભાઈને ભૂખ લાગી હતી એટલે હવે આપણે જમવા ઊભા છીએ બોર્ડરથી પહેલાં મારવાડીની હોટલે. ભાઈ જો મહેમાન શું કેવું મોજે ને જમી લેશું ને.